તો રાજકોટમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ ઉમેદવારો દ્વારા અનોખી રીતે અપનાવવામાં આવ્યો છે પ્રચાર। વોર્ડ નંબર 10ના ઉમેદવાર ઘનશ્યામ હેરભા અને અશ્વિન ભોરાણીયા સહિતના નેતાઓએ ઇન્દિરા સર્કલ ચોક વિસ્તારમાં મતદારોને કમળના ફૂલ આપી પ્રચાર કર્યો। મતદારોને પ્રતિકાત્મક રીતે કમળનું ફૂલ આપીને મતદાનના દિવસે કમળના નિશાન પર બટન દબાવવા અપીલ કરવામાં આવી। ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય પહેલા જે રાજકીય પક્ષો છે તે અવનવા પ્રચારો કરી રહ્યા છે। ભાજપ દ્વારા જે અત્યારે કમળ લોકોને આપીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। હાલ આપણી સાથે ધારાસભ્ય છે બેન, આ અનોખા પ્રચાર કરવા પાછળનું કારણ? ભારતીય જનતા પાર્ટી માટે દરેક ઉમેદવારોમાં, દરેક કાર્યકર્તાઓમાં અને શહેરીજનોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળે છે અને જ્યારે 26મી તારીખે જ્યારે મતદાન છે ત્યારે અમે દરેક અહીંયા ઉપસ્થિત શહેરીજનોને એ વિનંતી કરવા આવ્યા છીએ કે વધુને વધુ શહેરીજનો કમળના બટન દબાવી અને ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય અપાવે એ માટે પ્રતિકાત્મક રૂપે અમે દરેક શહેરીજનોને અહીંયા કમળ આપવા જઈ રહ્યા છીએ। ચોક્કસથી અહીંયા રાજકોટના લોકો છે અત્યારે કમળ પણ આપવામાં આવી રહ્યું છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે એક તો અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે રીતે અત્યારે લોકો હાથમાં કમળ લઈને પણ ઊભા છે, શું કહેશો અત્યારે ભાઈ, અત્યારે કમળ હાથમાં છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે? જી હા, ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર જે રીતે સુશાસનની એક પરિભાષાને પ્રસ્થાપિત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર લોકોને જે વચન વિશ્વાસો હતા એ પૂરા થયા છે અને ભાજપ ઉપરનો લોકોનો પ્રેમ અને વિશ્વાસ આજે પણ અકબંધ છે અને કમળનું ફૂલ એ દેશના વિકાસની માટેનું એક શક્તિશાળી સાધન જ બની ચૂક્યું છે, માટે આજે લોકો ભાજપથી ખૂબ ખુશ છે। ચોક્કસથી અત્યારે જે રીતના કમળનું ફૂલ છે તે આપવામાં આવી રહ્યું છે, અત્યારે લોકોના હાથમાં છે તે કમળ છે જોવા મળી રહ્યું છે। અનેક અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે રીતે રાજકોટ શહેરમાં જે છે રાજકીય અલગ અલગ પાર્ટીઓ દ્વારા જે છે અત્યારે અંતિમ સમયમાં પ્રચાર પડઘમ શાંત થાય પહેલા જે છે એડિટોરિયલનું જોર લગાવવામાં આવી રહ્યું છે, અવનવા પ્રચાર પણ કરવામાં આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।